શું ભારત ગંદુ છે કે પછી આપણે ગંદકી ફેલાવવાની આદત પાડેલી છે? જો સાચું કેમ ને, સમસ્યા રસ્તા પર નથી, સમસ્યા આપણા વિચારમાં છે. આપણે રોજ જોતા જ છે કે કોઈ રસ્તા પર ગમે તેમ કચરો નાખે, કોઈ ટ્રાફિક સિગ્નલ તોડે, અને કોઈને લાઈનમાં ઉભી રહેવાનું કોઈને ગમતું જ નથી. અને પછી કે આપણા ભારતના સિવિક સેન્સ ખરાબ છે. હા, આપણો એક સવાલ છે કે હું બધી જગ્યાએ કચરા પેટી છે, શું કાયદો કડક અમલ થાય છે? શું આપણી શાળામાં સિવિક સેન્સ યોગ્ય રીતે શીખવે છે? શું બાળકોને જવાબદારી સમજાવવામાં આવે છે? જ્યારે સિસ્ટમ જ નબળી હોય ત્યારે લોકો નિયમોને ગંભીર લેતા જ નથી. જો જ્યારે કોઈ ભારતનો વ્યક્તિ વિદેશ જાય ત્યારે એ જ માણસ નિયમોનું પાલન જરૂર કરે. રસ્તા પર કચરો નથી ફેંકતા, ટ્રાફિકમાં શાંતિથી ઉભા રહે. શા માટે? કેમ કે ત્યાં કાયદો કડક છે અને ત્યાં દંડ પણ ભારે છે અને અમલ સખત છે. સમસ્યા માણસ નથી, સમસ્યા એ આપણી પરિસ્થિતિ અને આપણા વિચાર છે. આપણે બાળપણથી શીખ્યા જ નથી કે દેશ એ આપણી જવાબદારી છે. રસ્તો બી આપણો જ છે અને સફાઈ પણ આપણી જ જવાબદારી છે. હવે ઉકેલ શું છે કે આપણી શાળામાં સિવિક એજ્યુકેશન ફરજિયાત કરવું પડશે, સમાજમાં જાગૃતિ લાવવી પડશે અને શરૂઆત બી આપણાથી જ કરવું પડશે. દેશ ગંદો નથી, દેશને ગંદુ બનાવવાની આદત ગંદી છે. સવાલ એ નથી કે ભારત ક્યારે બદલશે, સવાલ તો એ છે કે આપણે ક્યારે બદલશું. તો ચાલો મારા મિત્રો, આજથી જ આપણે નિયમોનું પાલન કરીએ. આજથી આપણે વચન લઈએ કે આપણું ગામ, આપણી સિટી અને આપણા ભારત દેશને આપણે જ સુધારીશું. તો હવે તમને જ્યાં પણ કચરો દેખાય ફેંકેલો ગમે તેમ, તો તે જ કચરાને આપણે ઉઠાવીને કચરા પેટીમાં નાખશું. અને કચરો લાફા ગયેલો પેલા ઉકેડામાં નહીં જતા નાખે, તાનો કચરો તાજ રહેવા દેજો. આપણે ખાલી આપણો કચરો કચરા પેટીમાં નાખવાનો છે, બરાબર ને? તો ચાલો, સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન. જય હિન્દ, જય ભારત.